બે ત્રણ વ્યક્તિઓ મને પૂછે કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ કે મારે પોતાની જાતે સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. આ ખૂબ જ એક ગહેરો પ્રશ્ન છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ પાસે પ્રોફેશનલ મેનેજમેન્ટ છે. ફંડ મેનેજરો પાસે ખૂબ જ મોટો એક્સપિરિયન્સ હોય છે. તે લોકો સતત કંપનીના મેનેજમેન્ટ સાથે સંપર્કમાં હોય છે, એની સાથે વાર્તાલાપ કરતા હોય છે, પ્લાન્ટની મુલાકાત લેતો હોય છે, એટલે જે ઇન આઉટ કહેવાય કંપનીમાં શું થઈ રહ્યું છે તે જાણી શકે. આપણા કેસમાં શું થાય છે, આપણે ડિપેન્ડ થઈએ ટીવીના ન્યૂઝ ઉપર કે પેપરના ન્યૂઝ ઉપર સાથે, જ્યારે અંદરની વિગત છે કંપનીને કંઈક પ્રોબ્લેમ હોય તે વિગત આપણે સુધી આવતી નથી. એટલે આપણે શું થાય કે ઊંચા ભાવે ફસાઈ જવાનો ચાન્સ છે. અને મોટા ભાગે બનતું હોય છે કે ઓપરેટરો સ્ટોકના પ્રાઇસ ઉપર ખેંચતા જાય એટલે નાનું રોકાણ કરે એમ સમજે કે આ તો મોમેન્ટમ આવ્યું છે અને આમાં મોમેન્ટમમાં હું દાખલ થઈ જઈશ, નીકળી જઈશ, તો એ થતું નથી. એટલે ઓવર ધી પીરિયડ જોવામાં આવે, મારો પોતાનો વર્ષોનો અનુભવ બતાવે છે કે બહુ જ ઓછા રોકાણકારો જે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન જે હોય છે 15, 20, 25 વર્ષના એને બીટ કરી શકતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડનું ઓન એન એવરેજ રિટર્ન જોવા જઈએ તો 15%ની આસપાસ રહેતું હોય છે. હું 10-15 વર્ષના જે ડેટા છે એની વાત કરતો હોઉં છું. જ્યારે ઇન્ડિવિજ્યુઅલી પોર્ટફોલિયો એવું નથી બનતું, એની પાસે 2-4 સારી સ્વીપ હોય, 2-4 ખોટી સ્વીપ હોય, અમુક કંપનીઓ ચાલતી ન હોય, આ બધું જ હોય. એટલે એના પોર્ટફોલિયોમાં એકદમ સુપર પોર્ટફોલિયો નથી હોતો, જેના કારણથી એ રિટર્ન બીટ કરી શકે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ શું કરશે કે જે સ્ટોક નહીં ચાલતો હોય અથવા જે સ્ટોક્સમાં કોઈ હમણાં ફ્યુચર ન દેખાતો એમાં નીકળી જાય અને બીજા સારા સ્ટોકમાં, ક્વોલિટી સ્ટોકમાં જશે કે જેથી આને પૈસા બને. આમ પરિસ્થિતિ થતી હોય છે કે રોકાણકારને જ્યારે માર્કેટ વધતું હોય ત્યારે પોર્ટફોલિયો વધે નહીં, અને માર્કેટ જ્યારે ઘટતું હોય ત્યારે પોર્ટફોલિયો તૂટી જાય. 40-50% સુધી હમણાં જોઈ રહ્યા છે, છેલ્લા 6-7 મહિનામાં પોર્ટફોલિયો તૂટી ગયો છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એવરેજ 5-6% રિટર્ન પર આવી ગયા. આમ કહેવાનો મતલબ એમ છે કે જો તમારી પાસે સારો અનુભવ હોય, તમે સારું અભ્યાસ કરીને સ્ટોક સિલેક્શન કરી શકતા. શેર બજારમાં સ્ટોક સિલેક્શન ખૂબ જ અગત્યની વસ્તુ છે. તમે કયો સ્ટોક લો છો અને કેટલો સમય હોલ્ડ કરી શકો છો, અને એનું ફ્યુચર સારું પ્રિડિક્ટ કરી અને તમે જો એ રાખી શકતા હોય લોંગ ટર્મમાં, તો બાકી તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હશે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કંપનીના કેસમાં શું થાય છે કે કંપનીઓ અમુક વખતે કન્સોલિડેશનમાં જતી રહે, કંપનીઓના મેનેજમેન્ટના પ્રોબ્લેમ આવે, ફેમિલી થ્રુ થાય, એક નેચરલ કેલેમિટીઝ આવે અને કંપનીમાં પ્રોબ્લેમ થવાના કારણથી બંધ થઈ શકે છે, મોટી નુકસાની કરી શકે છે. તો એ કેસમાં ઇન્વેસ્ટરને ડાયરેક્ટલી મોટું નુકસાન થાય. જ્યારે મ્યુચ્યુઅલ ફંડના કેસમાં શું, મ્યુચ્યુઅલ ફંડ પહેલાં તો એ વસ્તુ લે જ નહીં, લીધી હોય તો એ નીકળી જાય. આમ કહેવાનો મતલબ એમ છે કે જો તમારી પાસે એટલો ટાઈમ અને એનર્જી અને જે કહેવાય કે સ્ટડી ન હોય, તો મારી પર્સનલ એડવાઇસ હોય છે કે તમે મ્યુચ્યુઅલ ફંડના સારી સ્કીમોમાં જાઓ અને એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનો, એસઆઈપી કરો, વીકલી એસટીપી કરો. આમ તમે વોલેટાલિટીનો લાભ લો. શેરબજારમાં તમે ડાયરેક્ટ કરતા હશો તો વોલેટાલિટીનો લાભ નહીં લઈ શકો, કારણ કે તમને બજાર નીચે જશે તો બીક લાગશે, ઉપર જશે તો લોભ લાગશે. એટલે ફિયર એન્ડ ગ્રીડથી તમે આવી જશો અંદર. જ્યારે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરને ફિયર એન્ડ ગ્રીડ નહીં હોય, એટલે એ પોતાની જાતે ડિસિઝન લેશે અને કામ કરશે. થેન્ક યુ.